બાળક માટે દરેક માતાઓ એકવાર જરૂર વાંચો. બાળકના જન્મથી લઈ તેના 2 વર્ષ સુધી ડાયટની કાળજી રાખવી જરૂરી છે. નહીં તો તેના વિકાસ પર અસર પડે છે. આ દરમિયાન ગાયના દૂધને આપવાને લઈ કન્ફ્યુઝન પેદા થતું હોય છે. ગાયનું દૂધ બાળકને ક્યારે આપવું? બાળકનો જન્મ થાય ત્યારથી લઈ તે જ્યાં સુધી 1 વર્ષનું ના થઈ જાય ત્યાં સુધી તેના માટે માતાનું દૂધ સૌથી મહત્વનું પોષણ માનવામાં આવે છે. પરંતુ અમુક માતાને કન્ફ્યુઝન હોય છે કે ક્યાં સુધી સ્તનપાન કરાવવું. અને તે પણ સવાલ થતો હોય છે કે ગાયનું દૂધ બાળક માટે સલામત છે કે નહીં. બાળકના પહેલા વર્ષ દરમિયાન માતાનું દૂધ સૌથી સુરક્ષિત અને પૌષ્ટિક વિકલ્પ હોય છે. ગાયનું દૂધ 1 વર્ષ બાદ મર્યાદિત માત્રામાં આપી શકાય છે, પરંતુ બાળકની ઇમ્યુનિટી અને વિકાસ માટે માતાનું દૂધ ચાલુ રાખવું ફાયદાકારક મનાય છે. સંતુલિત આહાર અને ડોક્ટરની સલાહથી જ બાળકની ડાયટ તૈયાર કરો. જન્મથી 6 મહિના સુધી સ્તનપાન જરૂરી. એક્સપર્ટ અનુસાર પ્રથમ 6 મહિના સુધી બાળકને માત્ર માતાનું દૂધ જ આપવું જોઈએ. આ દરમિયાન ગાયનું દૂધ કે અન્ય કોઈ બીજું દૂધ ન આપવું જોઈએ. માતાના દૂધમાં દરેક જરૂરી પોષક તત્વો, એન્ટીબોડીઝ અને વિટામિન હોય છે જે બાળકની ઇમ્યુનિટીને મજબૂત બનાવે છે અને સ્વસ્થ વિકાસને પ્રોત્સાહિત કરે છે. જો માતાનું દૂધ ન હોય તો જો કોઈ કારણોસર માતાનું દૂધ ઉપલબ્ધ ન હોય તો આયર્ન ફોર્ટિફાઇડ શિશુ ફોર્મ્યુલા મિલ્કનો ઉપયોગ કરવો જોઈએ. 6 મહિનાથી 1 વર્ષ સુધી આ દૂધ સાથે સોલિડ ફૂડ આપો. 6 મહિના બાદ માતાના દૂધ સાથે પૂરક આહાર આપવાનું શરૂ કરો. ધીરે ધીરે બાળકના આહારમાં ખીચડી, ફ્રૂટ પ્યુરી જેવા હળવા અને પૌષ્ટિક આહારનો સમાવેશ કરો. પરંતુ ગાયનું દૂધ હજુ પણ ન આપો, કેમ કે તેનાથી પાચન સમસ્યાઓ અને આયર્નની ઉણપ પેદા થઈ શકે છે. 1 વર્ષ બાદ શું આપવું? એક્સપર્ટ અનુસાર બાળકના પહેલા જન્મદિવસ બાદ પણ માતાનું દૂધ ચાલુ રાખી શકાય છે. તમે તમારા બાળકને મર્યાદિત માત્રામાં પેસ્ચરાઇઝ્ડ ફૂલ ક્રીમ ગાયનું દૂધ આપી શકો છો, પરંતુ દરરોજ 16 થી 24 ઔંસ, આશરે 2 થી 3 કપથી વધુ ગાયનું દૂધ ન આપો. ગાયના દૂધનું વધુ પડતું સેવન આયર્ન શોષણમાં અવરોધ ઊભો પેદા થાય છે, જે આયર્નની ઉણપનો એનિમિયાનું કારણ બની શકે છે. 2 વર્ષ બાદ શું આપવું? 2 વર્ષની ઉંમર બાદ બાળકોને ઓછી ફેટવાળું કે સ્કિમ્ડ મિલ્ક આપી શકાય છે. ગાયનું દૂધ કેલ્શિયમ, વિટામિન ડી અને પ્રોટીનનો સારો સ્ત્રોત હોય છે, જે હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે. આ સાથે બાળકના આહારમાં ફળો, શાકભાજી, અનાજ અને પ્રોટીનનો સમાવેશ કરવો જોઈએ જેથી તેમને દરેક જરૂરી પોષક તત્વો મળી રહે. આ બાબતો ધ્યાનમાં રાખવી. દરેક બાળકોની જરૂરિયાતો અલગ અલગ હોય છે. આથી તેની ડાયટ શરૂ કરતા પહેલા પીડિયાટ્રિશિયનની સલાહ લો. જે બાળકોને ગાયના દૂધથી એલર્જી હોય તેમને ફોર્ટિફાઇડ સોયા મિલ્ક એક સારો વિકલ્પ સાબિત થાય છે. બદામ કે ઓટ મિલ્ક જેવા અન્ય પ્લાન્ટ બેસ્ડ દૂધ પસંદ કરતા પહેલા તેમના પોષણ મૂલ્યની કાળજીથી સમીક્ષા કરો. બાળકોને ફ્લેવર્ડ મિલ્ક, સોડા, પેકેજ્ડ જ્યુસ જેવા સુગરયુક્ત ડ્રિંક ન આપો. આ સિવાય કોલેસ્ટ્રોલ લેવલ વધારે હોય તો એનિમલ ફૂડ ન આપવું. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર.